નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સવારે ઠંડી, બપોરે ગરમી. રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી. ઉમરેઠમાં મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલ પાલિકાની ટીમ પર હુમલો. ડાંગ જિલ્લા સુબીર તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં ભ્રષ્ટાચાર. ખાબલા ગ્રામ પંચાયતના મોહપાડા ગામમાં વિવેકાધીન યોજનામાં નાણાંના કામમાં વેટ ઉતારી લાખો રૂપિયા કટકી થઈ રહી. ગુજરાતમાં એસટીએસે અમીચંદને પકડ્યો. પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી. જૂનાગઢમાં દીકરીનો જન્મ થતાં માતા પુત્રીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા. તંત્રી સ્થાનેથી જીડીપી વૃદ્ધિ દર નીચે આવતા રિઝર્વ બેંક માટે વ્યાજનો દર નિર્ણય કસોટીરૂપ બનવાના એંધાણ. બનાસકાંઠામાં જાગીર મઠના મહંતને લઈને વિવાદ થયો. તારાજીના ભયાનક દ્રશ્યો. તમિલનાડુમાં ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું, 3ના મોત, અનેક વિસ્તારમાં જળમગ્ન. બુલડોઝર વડાપ્રધાન કે વડાપ્રધાન બુલડોઝર? વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. અમદાવાદમાં બંગાળના વેપારી પર જીએસટીનો દરડોમાં 50 કરોડની કરચોરી પકડાઈ. સૌને સ્વચ્છાગ્રહી બનવાની પ્રેરણા સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં શ્રમદાન કર્યું. રાજકોટમાં ધોરાજી તાલુકાના તોરણિયા ગામની યુવતીની છરીના ઘા મારી હત્યા કરી. વડોદરા જિલ્લામાં ઈ-સરકારની કામગીરીમાં રાજ્યમાં 4થા સ્થાને. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી. ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ કર્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અનુભૂતિનો અહેસાસ ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ઠંડીમાં તસ્કરો બેફામ. શહેરામાં એક જ રાતમાં 3 મકાનના તાળા તૂટ્યા. લાખોના ઘરેણાં રોકડની ચોરી. મંગળવારે બહુચરાજીમાં ધરાવાસે રસ રોટલીનો પ્રસાદ. હજારો માઈ ભક્તો લેશે લાભ. અમેરિકન કોન્સ્યુલેટ જનરલની 3 પ્રબુદ્ધ મહિલા અધિકારીઓએ ગણપત યુનિવર્સિટીની લીધી વિશેષ મુલાકાત. સદભાવના બળદ આશ્રમમાં 1600 બળદોને આશ્રય. આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો ભૂતપૂર્વ વિદ્યાર્થી 19,75,276 સ્કૂલના વિદ્યાર્થીઓનું 9 વર્ષનું સ્નેહ મિલન યોજાયું. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ખાતે વિદાયમાન સમારોહ. અમદાવાદના સોનિત રાજ પુરોહિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરીને રાષ્ટ્રનું નામ રોશન કર્યું. દાંતા તાલુકામાં વાહન ચાલકો જીવના જોખમે લોકોને કરાવી રહ્યા છે મોતની મુસાફરી. જામનગરની સાધના કોલોનીમાં અતિ જર્જરિત એવા વધારે 4 બ્લોકના 48 ફ્લેટનું ડિમોલિશન કરાયું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.